જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હાય, કેમ છો બધા? આજે હું પહેલો એપિસોડ તાલનો જે છે એની માહિતી આપવાનો તમારી સામે રજૂ કરી રહી છું. પહેલો તાલ છે દાદરા. આ એક હિન્દુસ્તાની શાસ્ત્રીય તાલ છે જેમાં 3ના 2 સમાન વિભાગોમાં 6 ધબકારાઓનો સરસ મજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તાલ માટે સૌથી સામાન્ય રીતે સ્વીકૃત ઠેકા અથવા મૂળભૂત પેટર્ન છે ધા ધીન્ના ધા તુન્ના. ફરીથી બોલું છું, ધા ધીન્ના ધા તુન્ના. નીચેના બેની સરખામણીમાં પ્રથમ સ્વર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, એટલે કે ધા ધીન્ના પછી વધુ ભાર અને ફરીથી તુન્ના પછીના ધા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. દાદરા લીલાની કમર. હવે આ શબ્દ તમે પહેલી વાર જ સાંભળ્યો હશે, તો એના વિશે સાંભળીએ આપણે. વોલ્યુમ ભાગ 3.3 ધા ધીન્ના ધા તીન્ના. તે બોલ્સ, આ બોલ છે અને ઠેકાની લાક્ષણિકતા પેટર્ન ધરાવે છે. આ અમુક એવી વસ્તુ છે જે પ્રેક્ટિકલી જ્યારે કોઈ આર્ટિસ્ટ વગાડતો હોય ત્યારે જ તમને ખબર પડી શકે. અને આ કમર જે મેં આગળ શબ્દ લીધો હતો તે છે ધીન અને એક છે તીન. હવે આ બધું તો ડેફિનેટલી તમે જ્યારે તબલા વાદક જ્યારે તબલા વગાડતો હોય ત્યારે જ તમને ખબર પડી શકે, એના સિવાય ના જ પડી શકે. આ સંદર્ભમાં દાદરાએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં હળવા શાસ્ત્રીય ગાયક સ્વરૂપે ઘણીવાર જોવા મળે છે, જે મોટે ભાગે આગ્રા અને બુંદેલખંડ પ્રદેશમાં રજૂ થાય છે. દાદરા તાલ સાથે આ જે બુંદેલખંડ અને આગ્રા ઘરાણા ઘણું વધારે જોડાયેલું છે. અમુક શૈલીમાં જોવા જઈએ તો શબ્દો વધારે ઉધાર લેવામાં આવ્યા છે, પરંતુ પાછળથી દાદરા રચનાઓ ઘણીવાર અન્ય હળવા તાલ સાથે જેમ કે કહેરવા તાલ સાથે ઘણીવાર જોવા મળે છે. દાદરા શૈલીની ખાસિયત એ છે કે સ્થાયી બ્રજ ભાષામાં છે, જ્યારે અંતરા ક્યારેક ઉર્દૂમાં છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સંસ્કૃતિઓ કેવી રીતે એફીકૃત અને સહઅસ્તિત્વ ધરાવે છે તેનું એક ઉદાહરણ છે દાદરા તાલ. મદન મોહનજીએ કમ્પોઝિશન કર્યું હતું લગ જા ગલે. આ ગીત તો તમે સાંભળ્યું જ હશે અને ફિલ્મનું નામ છે શું નામ હતું? મેં ફિલ્મ વો કોન થીનું એક ગીત છે, તેના પણ આધારિત કેટલાક બોલિવૂડ ગીતો પણ જોવા મળ્યા છે. લગ જા ગલેનો જે તાલ છે એ દાદરા તાલ છે. તો ચાલો આપણે થોડોક દાદરા તાલ સાંભળી લઈએ. તો તમને આ કેવું લાગ્યું એ જણાવજો. જય શ્રી કૃષ્ણ.